વડોદરા ડિસ્ટ્રિક્ટની વ્યવસ્થા મુજબ અને પાસ્ટેટ કમિટીએ નક્કી કર્યું છે પ્રમાણે આજે આપણે ડિસ્ટ્રિક્ટ મિશન સન્ડે પણ ઉજવીએ છીએ અને તેથી માનનીય ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, રેવરન્ડ ઓગસ્ટિન ફેઝ સાહેબ અને માનનીય આનંદીબેન ડિસ્ટ્રિક્ટ ઇવેન્જલિસ્ટ તેઓ આપણી મધ્યે છે. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. આવો આપણે ઊભા થઈએ અને પ્રભુનું ભજન કરીએ. 62 ક ગીત આપણે ગાઈએ. ભજન સંગ્રહમાંથી નાતાલનું ગીત 62 ક આપણે ગાઈએ.
નો દૂત ગાય છે ધન્ય બાળક્રાયને ભૂલો ક્ષાપ દયા માનવ દેવ સનિધયા હે સૌ પ્રજા ઉમંગે ગાવો સ્વર્ગી સેન સંગે દૂતો સાથે જણાવો બેથલેહેમ જન્મ્યો સોણ દૂતો ગાય છે ધન્ય બાળક્રાય છે સ્વર્ગે જે પૂજાય છે જે રાય છે આવ્યો તે ઠરેલે કાળ થયો કુંવરીનો બાળ શબ્દ થયો છે સદે સદવતાની બોલો છે માનવા માનવ થયે ઈસુ તે ઇમાનુએલ સોળ દૂતો ગાય છે ધન્ય બાળક્રાય શાંતિના સરદારને છે જયકારાત્મિક રવિને સર્વને તે દે છે નૂર જીવને તે છે ભરપૂર સ્વર્ગી મહિમા મોત હરાવવા જન્મે છે માનવ પૂર્ણ જનિત થાય માટે અવતરે છે રાય સોળ દૂતો ગાય છે આપણે ઊભા જ રહીશું અને ભજન સંગ્રહની પાછળ પ્રભુ ભજનની ક્રિયામાં આપણે 5મું પાનું ઉઘાડીએ 7મું પાનું ઉઘાડીએ 7મું પાનું આપણે બેસીએ અને રેડિયો નગીન ચૌહાણ સાહેબ આપણને આ પ્રભુ ભજનની ક્રિયામાં દોરશે. ભજન સંઘની પાછળ પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કારનો જે વિધિ આપવામાં આવ્યો છે 7 નંબરના પૃષ્ઠ પર આવો તમે જેવો ખરા દિલથી સાચે સાચ પોતાના પાપનો પસ્તાવો કરો છો અને પોતાના પડોશીઓ પર પ્રેમ રાખી તેમની સાથે ભાઈચારામાં રહો છો તેમજ ઈશ્વરની આજ્ઞાઓ પાડીને અને તેમના પવિત્ર માર્ગમાં આજથી ચાલીને નવું જીવન જીવવાનો નિર્ધાર કરો છો તેવો તમે આવો. હા, શ્રદ્ધાપૂર્વક પાસે આવો અને તમારા હૃદયમાં આશ્વાસન પામવા માટે આ પવિત્ર સંસ્કારના ભાગીદાર બનો અને સર્વસમર્થ ઈશ્વરની આગળ નમ્રપણે પાપ કબૂલાત કરો. પાપ કબૂલાતની પ્રાર્થનામાં સાથે જોડાઈએ. હે સર્વસમર્થ અને સનાતન ઈશ્વર, અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, સકલ સૃષ્ટિના સર્જનહારા, બધા મનુષ્યોના ન્યાયાધીશ, અમે વિચાર વાણી અને વર્તનથી તમારા ઈશ્વરી મહિમાની વિરુદ્ધ આચરેલા અમારાથી ઘણા પાપો અને દુષ્ટતા અમે શોક સહિત કબૂલ કરીએ છીએ. ઓ પ્રભુ, એ બધા વડે અમે તમને કેવો ત્રાસ પમાડ્યો છે. આ અમારા કૃત્યોને કારણે અમારા હૃદય ખેદિત છે અને અમે ખરા દિલથી પસ્તાવો કરીએ છીએ. એ બધાના સ્મરણ માત્રથી અમને બહુ દુઃખ થાય છે. ઓ મહાદયાળુ પિતા, અમારા પર દયા કરો, અમારા પર દયા કરો. તમારા પરમ પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર ગતકાળના અમારા અગણિત અપરાધો માફ કરો. કૃપા કરીને તમે એવું બક્ષો કે અમે અત્યારથી માંડીને સદાકાળ હરદમ નવું જીવન જીવતા તમારા એકલાની સેવા કરીએ અને તમને પ્રસન્ન કરીએ, જેથી તમારું બુલંદ નામ પૂજ્ય અને મહિમાવાન મનાય. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે માગીએ છીએ.
આમીન. વંદનામાં ધર્મસેવક દોરશે. હે સર્વ સમર્થ ને સનાતન ઈશ્વર, સ્વર્ગમાં અમારા પિતા, જે કોઈ ખરા દિલથી પશ્ચાતાપ કરે અને સાચી શ્રદ્ધાથી તમારી પાસે આવે, તે બધાને તમે તમારી અપાર દયા વડે પાપની માફી આપવાનું વચન આપ્યું છે. એટલે ઓ પિતા, તમે અમારા પર દયા કરો, અમારા બધા પાપ માફ કરો અને એમાંથી અમને મુક્ત કરો, અને સર્વ ખ્રિસ્તી સદ્ગુણોમાં તમે અમને દ્રઢ તથા મજબૂત કરો, અને સાર્વકાલિક જીવનમાં અમને પ્રવેશ પમાડો. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માગીએ છીએ. આમીન. ખરા દિલથી પ્રભુની પાસે આવનારને પવિત્ર શાસ્ત્ર કેવા દિલાસા વચનો કહે છે તે સાંભળો. વૈતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. આ વાત વિશ્વાસપાત્ર અને તદ્દન સ્વીકારવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓના ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા. પણ જો કોઈ પાપ કરી બેસે તો પિતા આગળ આપણે માટે મધ્યસ્થી કરનાર ન્યાયી ઈસુ ખ્રિસ્ત છે જ, અને તે જ આપણા પાપોના નિવારણનો ઈલાજ છે. કેવળ આપણા જ પાપોનો જ નહીં, પણ આખા જગતના પાપોનો. આમીન. પ્રભુના જીવંત અને પવિત્ર વચનો વાંચી અને સાંભળીએ. બે શાસ્ત્ર ભાગ પસંદ કરવામાં આવ્યા છે, બંને નવા કરારમાંથી છે. પ્રથમ શાસ્ત્ર પાઠ માથીની લખેલી સુવાર્તા, તેનો 2 અધ્યાય અને તેના 1 થી 12 વચનો. નવા કરારમાં સંત માથીની લખેલી સુવાર્તા, તેનો 2 અધ્યાય અને તેના 1 થી 12 વચનો. ત્યારબાદ લુકની લખેલી સુવાર્તા, 2 અધ્યાય 8 થી 20 કલમો, 56 નંબરના પૃષ્ઠ ઉપર. 2 શાસ્ત્ર પાઠ આજે સવારે આપણી ભજન સેવામાં આપણે વાંચીશું. પહેલો શાસ્ત્ર પાઠ નવા કરારમાં સંત માથીને લખેલી સુવાર્તા, 2 અધ્યાય 1 થી 12 વચન. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહેમ મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો, ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો, ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. બીજો શાસ્ત્રપાઠ લુકની લખેલી સુવાર્તા, તેનો 2 અધ્યાય 8મી કલમથી 20મી કલમ સુધી, 56 નંબરના પૃષ્ઠ ઉપર. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા.
પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીહો માં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તે ઉતાવળથી ગયા અને મરિયમને, યુસફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરત થયા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. આ પ્રભુનું વચન છે. એનો આશીર્વાદ પ્રભુ આપણને આપો. આમેન. પ્રભુ ભોજનની ક્રિયામાં 10મું પાનું આપણે ઉઘાડીએ અને મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જઈએ. પ્રભુ ભોજનની ક્રિયામાં 10મું પાનું. આપણે ખ્રિસ્તની સમસ્ત મંડળીની આત્મિક જાગૃતિ સિદ્ધિ માટે પ્રાર્થના કરીએ. ઓ કરુણાસાગર પિતા, અમે નમ્રતાપૂર્વક આજીજી કરીએ છીએ કે તમારી વિશ્વવ્યાપી મંડળીના હકમાં ગુજારેલી અમારી પ્રાર્થનાઓનો સ્વીકાર કરો. તમે તમારા પવિત્ર ધર્મ માર્ગના સત્યમાં તમારી મંડળીને દ્રઢ કરો, ઐક્ય અને એક રાગમાં એને સ્ફૂર્તિવંતી કરો, તેમજ એને આખા વિશ્વમાં વિસ્તરેલી ને સમૃદ્ધિમાન કરો. વડીઓ પરમપિતા, દુનિયાના દેશોના અધિકારીઓ આગળ તમારી મંડળીની સાક્ષી એવી તો ઉજ્જવળ અને અસરકારક બનાવો કે તેઓ આખી માનવજાતનું શ્રેય સાધે અને સર્વત્ર લોકોને ન્યાયનીતિમાં દોરી લઈ જાય. ઓ પ્રભુ પરમેશ્વર, અમારી અરજ સાંભળો. ઓ સ્વર્ગમાં અમારા પિતા, તમારી મંડળીના તમામ ધર્મસેવકોને કૃપા બક્ષો કે તેઓ તેમના જીવન અને શિક્ષણ દ્વારા તમારા જીવન તથા સત્ય વચનો લોકોને શીખવે, તેમજ તમારા પવિત્ર સંસ્કારો વિશ્વાસુપણે પડાવે. વડીઓ પરમપિતા, તમારા બધા લોકોને તમારી સ્વર્ગીય કૃપા બક્ષો કે તેઓ અંતરના ઉમળકાથી અને આદરભાવથી તમારા પવિત્ર વચનો સાંભળે અને સ્વીકારે અને તેમના આખા આયુષ્યભર પવિત્રાઈથી અને ધાર્મિકપણે તમારી સાચી સેવા કરે. ઓ પ્રભુ પરમેશ્વર, અમારી અરજ સાંભળો. જેઓ ગતકાળમાં પૃથ્વી પર અમારી મધ્ય હતા અને મંડળી દ્વારા તમારા ઉપર પ્રેમ રાખ્યો હતો ને તમને સેવા ધરી હતી, અને હાલ જેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે છે એ બધાને અમે યાદ કરીએ છીએ. અને આજે ખાસ રીનાબેન, મહેકભાઈ, અનિલના મમ્મી જેઓ પ્રભુમાં ઊંઘી ગયા, આજે એમની દફનવિધિ છે, ત્યારે પ્રભુ એ કુટુંબને પણ દિલાસો આપે. આ ઉપરાંત જેઓ આપણી મંડળીમાં બીમાર છે અને બીજી મંડળીઓમાં પણ એમને માટે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ.
પલ્લીનબેન એસ ચૌહાણ, જેઓ એસએસજી હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં છે, એમને પ્રભુ સાદાપણું આપજો એવી અમારી પ્રાર્થના છે. પ્રેરિત પરેશભાઈને પણ તમારું સાદાપણું આપતા રહેજો એવી કૃપા માગીએ છીએ. શૈલેષભાઈ વડાગળાને વધુ તંદુરસ્ત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. દૃશીલાબેનને, તરુલતાબેન અર્નેશભાઈને, સેમ્યુલાર ક્રિશ્ચનને, પીટરભાઈ ડાબીને, દીપેશ પુરોહિતને, માલિનીબેનને, કેથેરાઇન ક્રિશ્ચન, ઓલિવર જે ક્રિશ્ચન, જોનભાઈ ક્રિસ્ટોફર અને બીજા બધા જેઓ નાના મોટા બીમાર છે, કોરોના કે અન્ય બીમારીઓથી પીડાય છે, એ સર્વને માટે અમે તમારું સાદાપણું માગીએ છીએ. તમારી કૃપા એ બધા વાલાઓ પર રાખો એવી વિનંતી કરીએ છીએ. આજે પ્રભુ અમે મળ્યા છીએ ત્યારે અમારા ડીસુ સાહેબને માટે, એમના પત્નીને માટે, એમના બાળકોને માટે તમારો આશીર્વાદ માગી લઈએ છીએ. મોટી ડિસ્ટ્રિક્ટની જવાબદારીઓમાં પવિત્ર આત્મા એમની સાથે રહે અને નાતાલના દિવસો એમના માટે આશીર્વાદિત બને એવી કૃપા માગીએ છીએ. વડોદરાના બધા ધર્મસેવકોને પણ તમારી કૃપા નીચે રાખો ને આજની બધા જ મંદિરોની ભજન સેવા તમે આશીર્વાદિત કરો. સર્વ વિવિધ મંડળીઓ, વિવિધ મિશનો, વિવિધ સ્વાર્થિક સંસ્થાઓ અને સ્વયંસેવાઓ પર તમારી કૃપા રહે અને આજે બધું જ આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા વાઘોડિયા મિશનને પણ તમારી પાસે લાવીએ છીએ. ડિસ્ટ્રિક્ટ મિશનરી કાર્ય તમારા સેવક જયાનંદભાઈ ત્યાં સેવા આપી રહ્યા છે ત્યારે એમને આશીર્વાદિત કરો. જે જમીન ખરીદી છે એને આશીર્વાદિત કરો અને ત્યાં પ્રભુનું ઘર બંધાય એવી અમારી પ્રાર્થના છે. તમારી કૃપા નીચે ગુજરાત કોન્ફરન્સને રાખો, માન્ય બિશપ સાહેબને અને બધા ધર્મસેવકોને, ડીસીઓને, આગેવાનોને અને તમારી કૃપા નીચે મંડળીઓને રાખો એવી પ્રાર્થના કરીએ છીએ. વિશ્વભરની મંડળીને પણ આજે આશીર્વાદ આપો અને તેઓ બધા નાતાલના દિવસો ઉજવી રહ્યા છે ત્યારે તમારી શાંતિ રહે, કૃપા રહે, આનંદ રહે એવી માગણી કરીએ છીએ. કોરોનાની બીક છે ત્યારે તમારું રક્ષણ મળી રહે એવી પ્રાર્થના કરીએ છીએ. બીજી ઘણી બધી મુશ્કેલીઓ છે પણ તમારી શાંતિ મળી રહે એવી કૃપા માગીએ છીએ. અમારા શહેરને, અમારા રાજ્યને અને વિશેષ અમારા દેશને આજે સવારે આશીર્વાદ આપો અને તમારી કૃપા નીચે અમારું બધાનું જીવન આ દેશમાં રાખો અને તમારા સાક્ષી તરીકે અમારો ઉપયોગ કરો એવી માગણી કરીએ છીએ. અમારા ક્વાયરને આશીર્વાદ આપો, કારભારીઓ પર તમારી કૃપા કરો, ભજન સેવા વ્યવસ્થા પર તમારી કૃપા રહે, પ્રભુ ભોજનની વ્યવસ્થા તમારી કૃપા નીચે રહે, વિવિધ સમિતિઓ, મંડળો પર આશીર્વાદનો હાથ રહે અને તમારો જ મહિમા થાય. આવનાર દિવસોના સર્વ કાર્યક્રમો શાંતિથી થઈ શકે અને પ્રભુને મહિમા મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી દયા નીચે અમને સર્વને રાખજો. તમારા સેવકો પર, સુનિલભાઈ કુટુંબને સ્ટાફ પર અને વિવિધ સ્વયંસેવકો પર તમારી કૃપા રહે. આ કમ્પાઉન્ડમાં તમારો આશીર્વાદનો હાથ રહે એવી અમારી પ્રાર્થના છે. તમારી દયા નીચે અમારી ડિસ્ટ્રિક્ટને રાખજો અને તમારા મહિમાના માટે આજે સર્વ ભજન સેવાઓ અને વિશેષ અમારી ભજન સેવા પણ તમે આશીર્વાદિત કરો. તમારા હાથોમાં આભાર માનતા અમે સર્વ સોંપાઈએ. તમારી કૃપા અમારા પર ચાલુ રાખજો. ભલે ઈશ્વરને અમે માગ્યું છે, સાંભળીને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારું ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પ્રભુ ડાયથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. સારું, આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે આ દિવસ આપણને મળ્યો અને આજે આપણે વડોદરા ડિસ્ટ્રિક્ટનો મિશન સન્ડે આપણા પ્રભુ મંદિરમાં ઉજવી રહ્યા છીએ. દર વર્ષે લગભગ બે વર્ષોથી આપણી ભજન સેવા બંધ થઈ છે. એક વર્ષથી આપણી ભજન સેવા બંધ છે, સંયુક્ત ભજન સેવા જે ડીસુ સાહેબની આગેવાની નીચે મળે છે. પણ આ વર્ષે ડીસુ સાહેબે વિચાર કર્યો કે તેઓ કોઈ પ્રભુ મંદિરોમાં જાય અને સર્વ મંડળીઓમાં વિવિધ રીતે આ સન્ડે મિશન સન્ડે તરીકે ઉજવવામાં આવે અને આપણી પાસ્ટર કમિટીએ પણ સ્વીકાર્યું અને તેથી માનનીય ડીસુ સાહેબ પધાર્યા છે. આપણે સાહેબનો અને બેનનો આવકાર કરીએ છીએ. ડીસુ સાહેબને આપણે બધા ઓળખીએ છીએ. તેઓ અત્યારે હોસાના ચર્ચ પર
ઘણા વર્ષોથી સેવા આપે છે. મેં બંને સાથે સારોન ચર્ચમાં સેવા આપી, એ ઉપરાંત તેમણે વડોદરાની વિવિધ મંડળીઓ પર સેવાઓ આપી, ડિસ્ટ્રિક્ટમાં પણ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી તરીકે પણ સેવાઓ આપી અને ઘણી બધી આગેવાની આપી. ગુજરાત કોન્ફરન્સમાં પણ ઘણી બધી આગેવાની અત્યારે તેઓ આપે છે. અગાઉ ઘણી બધી ગ્રામ્ય મંડળીઓમાં પણ સેવાઓ કરી અને પ્રભુએ એમની સેવાઓ ખૂબ આશીર્વાદિત કરી છે. અને જે પ્રગતિ થઈ છે એના માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને સાહેબને અને બેનને અભિનંદન પાઠવીએ છીએ. પ્રભુ એમને આશીર્વાદ આપે અને એમના કુટુંબને આશીર્વાદ આપે અને એમની બાકીની ઈચ્છાઓ પૂરી થાય અને જે આયોજનો છે સફળ થાય. અને આજે આખા વડોદરામાં જ્યારે ડિસ્ટ્રિક્ટ સન્ડે ઉજવાઈ રહ્યો છે, મિશન સન્ડે ઉજવાઈ રહ્યો છે, ત્યારે પ્રભુનો આશીર્વાદ બધા લોકો પર રહે એવી અમારી પ્રાર્થના છે. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે આપણે માન્ય ડીસુ સાહેબનો અને મેડમનો આવકાર કરીશું. તેઓ આગળ આવશો. આનંદીબેન આગળ આવશો. સાહેબ ઉભા થશો. અત્યારે આપણે ઊભા થઈશું ને ક્વાયર આપણને સ્તુતિ ગીતમાં દોરશે અને ત્યાર પછી માન્ય ડીસુ સાહેબ પ્રભુનું વચન લાવશે. કારણ કે
ગુજરાત રિજનલ કોન્ફરન્સની અંદર વડોદરા ડિસ્ટ્રિક્ટ એ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 9 ડિસ્ટ્રિક્ટની અંદર અને વડોદરા ડિસ્ટ્રિક્ટની અંદર સેન્ટેનરી ચર્ચ જે સૌથી આખી કોન્ફરન્સની અંદર સૌથી એ પહેલું ચર્ચ છે અને એ ચર્ચના માટે પણ હું પ્રભુનો આભાર માનું છું, ઈશ્વર પિતાની સ્તુતિ કરું છું. અને આજે સવારે હું આપ સર્વને ખાસ સલામ પાઠવું છું વડોદરા ડિસ્ટ્રિક્ટ તરફથી, કારણ કે દર વર્ષે આપણે વડોદરા ડિસ્ટ્રિક્ટ દ્વારા સંયુક્ત ભજન સેવા અને મિશન સન્ડેની ઉજવણી કરીએ છીએ. ગયા વર્ષે ઓનલાઈન કરવી પડેલી અને આ વર્ષે આપણે ઓનલાઈન પણ કરી શકીએ એવું છીએ અને જાહેરમાં ભેગા થાય એટલી સરકારની અત્યારે જે પરિસ્થિતિ છે, દેશની પરિસ્થિતિ છે, એને લઈને આપણે થઈ શકતા નથી. અને એટલે અમે દરેક ચર્ચને આ વખતે પોતે મિશન સન્ડેની ઉજવણી કરે એવી જાણ કરી અને એ રીતે સેન્ટેનરી ચર્ચમાં પણ આ મંડળીના પાળક સાહેબો, ખાસ કરીને મુખ્ય પાળક સાહેબ રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબ, એમણે ઘણી વખત મારી સાથે વાત થઈ કે તમે એક સન્ડે ભજન સેવામાં સાહેબ આવો, તમે ને તમારા મિસિસ. પણ એવું બનતું નહોતું કારણ કે કોરોનામાં આપણી ભજન સેવાઓ સ્થગિત થઈ ગયેલી. પણ આ એક પ્રભુએ તક આપી અને એટલા માટે હું રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબ અને રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબનો આભાર માનું છું કે આ વ્યવસ્થા કરી મિશન સન્ડેની ઉજવણી થાય અને બંનેના પરિવારો, એમના મિસિસ સેમ્યુઅલ સાહેબના મિસિસ સુમતીબેન અને નગીન સાહેબના મિસિસ ડોરિસ બેલાબેન જેઓ ડિકનેસ છે, બધાના પરિવારનો, મંડળીનો હું ખાસ આભાર માનું છું. અને આજે સવારે સલામ પાઠવીએ છીએ માનવ બિશપ સાહેબ તરફથી પણ આપ સર્વને સલામ. વડોદરા ડિસ્ટ્રિક્ટના ડીસુ તરીકે અમે ખાસ તમને શુભેચ્છા પાઠવીએ છીએ અને ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ, ડિસ્ટ્રિક્ટ લે લીડર મિસ્ટર ખાનદાસભાઈ, અમારા તરફથી શુભેચ્છા છે. ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટલિસ્ટ મારા મિસિસ આનંદી ફેઇથ, બધાના માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને સાહેબે જે પ્રાર્થનામાં જણાવ્યું કે આપણું બહુ વર્ષોથી મિશન કાર્ય વાઘોડિયા વિસ્તારમાં ચાલે છે અને મેં જ્યારથી અમે લગભગ વિચારી રહ્યા કે ત્યાં ઘણા બધા અન્ય વિશ્વાસના લોકો એ 30-40ની સંખ્યામાં ભેગા થાય છે, એમના માટે કોઈ પ્રાર્થના હોલ લેવાય અને એ માટે આપણે જમીન લીધી ગયા ઓગસ્ટ મહિનામાં. હવે અમે ઈચ્છી રહ્યા છે કે કદાચ એપ્રિલ-મે સુધીમાં ત્યાં પ્રભુ મંદિર તૈયાર થઈ જાય. એટલે તમે જે મિશન કાર્ય માટે દાન આપો છો એનો ઉપયોગ એ આપણે વડોદરા ડિસ્ટ્રિક્ટ મિશન કાર્ય માટે વાપરીએ છીએ. અમારા મંડળીના જે મિશન ફિલ્ડના આપણા ટ્રેઝરર છે સુધીરભાઈ મસીહ, એમનો પણ હું અત્યારે આભાર માનું છું કારણ કે એ આ સેવા આપી રહ્યા છે ટ્રેઝરર તરીકે. એ જાણે છે કે આપણે આ રીતે જમીનને બધું લીધું છે. વધારે સમય નથી લેતા, પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, આજના વચન માટે અમે કૃપા માગીએ છીએ, આશીર્વાદ માગીએ છીએ, સહાય માગીએ છીએ. આ પુલપીટ તમારી છે જેના ઉપર પ્રભુ તમે અમને બોલવા માટે અત્યારે મદદ કરી રહ્યા છો, એના માટે આભાર માનીએ છીએ. મંડળીને, સેન્ટેનરી મંડળીને એની સેવાઓને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. વચનને આશીર્વાદ આપો, મંડળીને આશીષ આપો અને આજે દરેક મંડળીમાં મિશન સન્ડે ઉજવાય ત્યારે દરેક મંડળીને આશીષ આપો એવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. આમેન. હું એક મેડિટેશનની બુક વાંચતો હતો અને એ મેડિટેશનની બુકની અંદર લખ્યું હતું કે એક નાનો છોકરો એના અવસાન પામેલા પપ્પાની તસવીર આગળ ઊભો રહેલો અને એ નાના છોકરાએ એ તસવીરમાં ફોટો હતો એના પપ્પાનો, બાજુમાં એના મમ્મી ઊભા હતા અને એ છોકરાએ એવું કહ્યું કે પપ્પા તમે તસવીરમાંથી સ્ટેપ આઉટ થાઓ, બહાર આવો. એટલે એના મમ્મી વિચાર કરતા હતા કે આ છોકરો નાદાન છે, સમજી શકતો નથી કે એના પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા છે, એ ફોટામાંથી કેવી રીતે બહાર આગળ આવશે.
પણ એક એના હૃદયની અંદર એવું હતું કે આ મારા પપ્પા છે અને એ ફોટામાંથી બહાર આવે, પણ એ શક્ય નહોતું. આપણે પણ આપણો પ્રભુ જે છે એ સ્વર્ગીય સ્થાનોમાં જે વૈભવની અંદર બિરાજમાન છે, એ પ્રભુ એના બાળકો માટે સ્વર્ગમાંથી એ પોતે સ્ટેપ આઉટ થાય છે, એ આપણી મધ્ય આવે છે, એમાંથી બહાર આવે છે. એ આપણે ક્રિસમસ તરીકે જોઈએ છીએ, એ ક્રિસમસ તરીકે આપણે મનાવીએ છીએ. અને એટલે યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 16 વચન આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ. અને ત્યાં આગળ એવું લખ્યું છે કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી. દેવ પ્રેમ કરનાર એ ઈશ્વર છે. અને જેણે એવું નથી લખ્યું કે દેવે કોઈ કોમ્યુનિટી પર પ્રેમ કર્યો છે, દેવે કોઈ એક વ્યક્તિને, એક પરિવારને, એક કુળને પ્રેમ કર્યો છે, એવું નથી. દેવે જગત પર પ્રેમ કર્યો છે. અને એ જે કલમ છે, એ કલમની અંદર એ મિશન છે. એ કલમની અંદર આખા વિશ્વના ઉદ્ધારનો વિચાર છે. અને એટલા માટે અહીં આગળ આપણે જોઈએ છીએ કે પ્રભુએ પોતે એક થોડા લોકો પર નહીં, પણ આખા જગત પર પ્રેમ કર્યો અને આખા વિશ્વની ઉપર પ્રેમ કર્યો. ત્યાં આગળ કોઈ દેશની સરહદો એ બંધનમાં આવતી નથી, કોઈ જ્ઞાતિઓના સરહદ કે વાળાઓ આવતા નથી. ઈશ્વરે વિશ્વની અંદર માનવ સમાજ ઉપર એટલો પ્રેમ કર્યો. અને પછી ત્યાં લખ્યું છે કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. ઈશ્વરે સ્વર્ગમાંથી એ પોતે બહાર આવે છે, એ પોતે ઈસુ ખ્રિસ્તના રૂપમાં આપણી આગળ એ પોતાને માણસો મધ્યે પ્રગટ કરે છે, કારણ કે એના લોકોને એ બચાવવા માગે છે. અને એટલે ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે એવા સમયે ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો. હવે આ જગત કેવું છે? જગત વિશે લોકો બહુ અલગ વાત કરશે. જગત તો બહુ સારું છે, એની કોઈ ના નથી. પણ પાપી, જગત પાપી છે એવું કબૂલ કરનારા કેટલા લોકો? બહુ ઓછા લોકો. હું તમને કહું, તમે મંડળીમાં છો, તમે બાઇબલ વાંચો છો, તમે બહુ સહેલાઈથી એ સ્વીકારશો કે જગત એ પાપી છે, એ તમે સહેલાઈથી સ્વીકારશો. પણ જે લોકો બાઇબલ નથી જાણતા એના વિશે તમે જુઓ. અસો રત્નીસે એવું કહ્યું કે માણસને પાપી કહેવો એ જ પાપ છે. બોલો, માણસને પાપી કહેવો એ જ પાપ છે. હવે સંત પાઉલ કહે છે કે, અને પ્રભુનું વચન એ રોમનની મંડળીને સંત પાઉલ લખે છે, કહે છે કે સગડાએ પાપ કર્યું અને સગડા દેવના મહિમા વિશે અપૂર્ણ છે, અધૂરા છે. પણ એક બાજુ એવી વિચારધારા છે, એક બાજુ એવી ફિલોસોફી છે કે માણસ પાપી નથી અને પાપી કહેવું એ જ પાપ છે. હવે તમારી એક વિચારધારા સામે અનેક વિચારધારાઓ આજે વર્તમાન સમયની અંદર અને પાછલા ઇતિહાસમાં પણ રહેલી છે. અને આવનાર દિવસોમાં નવી નવી વિચારધારાઓ આવશે. એની અંદર સુવાર્તા કેટલી અસરકારક, કેટલી અસરકારક. અને એટલે રોમની મંડળીને જ્યારે પાઉલે પત્ર લખ્યો ત્યારે 5મા અધ્યાયની 6ઠી કલમમાં પાઉલ કહે છે, કેમ કે આપણે હજી નિર્બળ હતા એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને સારું ખ્રિસ્ત મરણ પામ્યો. આ કલમને આપણે જો બરાબર જોઈએ, શું લખ્યું? કેમ કે આપણે હજી નિર્બળ હતા. એટલે આપણે આપણી જાતને કોઈ રીતે પાપમાંથી પોતાની જાતે છુટકારો મેળવી શકીએ એવી હાલતમાં નહોતા. અને એટલા માટે આપણે નિર્બળ હતા. એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને સારું. હવે જો મેં હમણાં જેમનું નામ લીધું એમની વિચારધારા અને આ કલમને સરખાવો. આ કલમ એવું કહે છે કે આપણે અધર્મીઓને સારું ખ્રિસ્ત મરણ પામ્યો.
એટલા માટે મિત્રો આજે આપણે જોઈએ કે જે દેવની તારણની જે યોજના છે, જ્યારે એ યોજના તો ઈશ્વરે માણસે પાપ કર્યું ત્યારથી એ ઈશ્વરની યોજના રહેલી છે. પૃથ્વીના મંડાણ અગાઉ આપણે સારું એ વધ કરેલું હલવાન છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પણ એ ચળવળ, આ સુવાર્તાનું ઉદ્ધારની ચળવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલીને એ ચળવળ એ સક્રિય થઈ, એક એક્શનમાં આવી ગઈ. મને થોડું 2 દિવસથી ગળામાં તકલીફ છે એટલે માફ કરજો. પણ એ ચળવળની અંદર આપણે જોઈએ છીએ. પણ તમે જુઓ તો આજે મંડળી પાસે એ સમજની જરૂર છે. કારણ કે તમે જુઓ, દેવે જ્યારે જગત પર પ્રેમ કર્યો ત્યારે આખા જગતનો વિચાર છે. અને બીજી વાત કે જગત પર ઈશ્વરે બીજું બધું નહીં, પ્રેમ કર્યો. તો ઈશ્વરનો જે વિચાર છે એ તો આખા વિશ્વના ઉદ્ધાર માટે, અને એની અંદર પણ એવું છે કે આખા વિશ્વના ઉદ્ધારની અંદર આખું વિશ્વ એ સામેલ પણ થાય. હવે તમે વિચારો, આપણા જ ઉદ્ધાર માટે આપણે બધાએ લોકોના ઉદ્ધાર માટે જેમનું જેમનું તારણ થયું છે એમણે સામેલ થવાની જરૂર છે. અને એટલે તમે જુઓ તો ત્યાં આગળ અહીં લખવામાં આવ્યું કે બાઇબલના જે પાત્રો છે, ઘણા બધા લોકોને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની અંદર નામો છે. પણ તમે યુસફને જુઓ, ઈશ્વરની જે વૈશ્વિક તારણની યોજના છે એની અંદર યુસફને આપણે નિહાળીએ છીએ. ઈશ્વરની જે તારણની યોજના છે એની અંદર યુસફને આપણે જોઈએ તો એના વિશે બહુ વધારે કંઈ એનું બેકગ્રાઉન્ડ શું છે, હા, એના જન્મ કે એ કોના ત્યાં જન્મ્યો, શું હતો, એના બાપની બધી વાત આપણને મળે છે. પણ તમે જુઓ તો યુસફ, બાઇબલમાં આપણે એવા 6 જેટલા યુસફની વાત આપણે જોઈએ છીએ. પણ આ ગાલિલના નાઝરેતનો યુસફ હતો, અને એના માટે એવું લખ્યું છે 19મી કલમમાં, તે નીતિમાન હતો અને તેણે દેવની વાણી પર વિશ્વાસ કર્યો. એટલા એણે એવી વાતનો, કારણ કે એની સ્ત્રીને જ્યારે એણે જાણ્યું કે મરિયમ એ ગર્ભવતી છે ત્યારે એણે એને તેડી લાવવાને ઈચ્છ્યું નહીં. પહેલાં મનની અંદર એને વિચાર આવ્યો કે હું એને ગુપ્તમાં છોડી દઉં. પણ પછી એને થયું, જ્યારે દૂત એની સાથે વાત કરે છે ત્યારે એણે એ વાતની ઉપર વિશ્વાસ કર્યો અને વાત ઉપર એણે અમલ કર્યો અને એને આધીન થયો. પોતાની ફિલિંગ્સ, પોતાનું માન, પોતાની કદાચ એને એવું બધું, સમાજ મારા માટે શું વિચારશે, સમાજ મારા પરિવાર વિશે શું વિચારશે, સમાજ મારા કુટુંબ વિશે શું વિચારશે, એ બધી બાબતો માણસ ઉપર હંમેશા હાવી થાય છે. જ્યારે તમે જીવનમાં કોઈ નિર્ણય કરો છો ત્યારે તમે તમારા પરિવારનો વિચાર કરો છો, તમે તમારા વ્યવસાયનો વિચાર કરો છો. જ્યારે તમે નિર્ણય કરો છો ત્યારે તમારા આજુબાજુના લોકોનો, મંડળીનો વિચાર કરો છો, અને ત્યાર પછી તમારા નિર્ણયની અંદર બધા ફેક્ટર્સ કામ કરે છે. એટલે ઘણીવાર આપણે નિર્ણય લેવામાં અવઢવ થઈએ છીએ. એનું કારણ એ છે, મારા મિત્રો મને શું કહેશે, પણ તમે જુઓ આ બધા વિચારોએ એનું માનસને ઘેરી લીધું હશે. ત્યારફોર એ એક નિર્ણય પર આવે છે, કારણ કે એ ઈશ્વરના અવાજને, ઈશ્વરની વાણીને આધીન થાય છે. અને એટલા માટે એ ઈશ્વરની જે વૈશ્વિક તારણની યોજના છે એનો એ હિસ્સો બને છે, હિસ્સો બને છે. હું કંઈક મેગેઝિનમાં વાંચતો તો લગભગ 3 અબજથી વધારે લોકો ક્રિસમસ મનાવે છે. કદાચ આંકડાઓ તો બદલાતા રહે, બહુ જૂના દિવસની વાત હોય તો.
પણ એટલે કહેવાનો મતલબ કે બહુ મોટી સંખ્યામાં લોકો ક્રિસમસ મનાવી રહ્યા છે, એ લોકો સેલિબ્રેટ કરે છે. પણ આજે હું તમને એ કહેવા માગું છું કે આપણે સેલિબ્રેશનનો પાર્ટ એ મંડળી નથી. હા, સેલિબ્રેશન કરો અને થાય, મહિનાઓ અગાઉ થાય, એની કોઈ એ નથી. પણ ખાલી આપણે સેલિબ્રેશનનો પાર્ટ છીએ એવું નહીં, આપણે ઈશ્વરના વૈશ્વિક તારણની યોજનાનો પાર્ટ બનવાનું છે, અથવા છીએ ખરા, પણ એ કેટલા પ્રમાણમાં આપણે એ વૈશ્વિક તારણની ઈશ્વરની યોજના છે એનો પાર્ટ બની રહ્યા છીએ. કારણ કે આપણે એ તારણની યોજનાનો જો પાર્ટ છીએ તો આખું વર્ષ આપણે એ કાર્ય માટે પ્રાર્થના કરતા રહીએ, આખું વર્ષ એ સેવા માટે, એ તારણની ઈશ્વરની જે યોજના છે, સુવાર્તાની વાત છે, એની અંદર આપણું ઇન્વોલ્વમેન્ટ એ કાયમનું રહેશે. જે સેલિબ્રેશનનું પાર્ટ છે એ એક ચોક્કસ દિવસ પૂરતું છે, એક ચોક્કસ સમય પૂરતું છે. અને એટલા માટે યુસુફને આપણે જોયું કે એ યોજનાનું એક પાર્ટ બને છે. ઘણા બધાના કદાચ હું નામ દઈ શકું, પણ મેં એક સમયની અંદર હું સંદેશ પૂરો કરીશ, અને એટલા માટે હું વધારે પાત્રોને કદાચ લેતો નથી, પણ તમે એ જાણો છો. આપણે એ પણ જોઈએ, મરિયમની પણ વાત લખવામાં આવ્યું છે બીજા અધ્યાયની અંદર, લુકની અંદર, પહેલા અધ્યાયની અંદર, કે 6 મહિને ગ્રાબ્રિયલ દૂત દેવ તરફથી એને મરિયમની પાસે આવ્યો અને નાઝરેત નામના શહેરમાં હતી, અને પ્રભુએ એ દૂતને મોકલ્યો, મેસેન્જર, એ પ્રભુનો મેસેન્જર એ મરિયમની પાસે આવ્યો છે, એ સંદેશાવાહક આવ્યો છે. અને એટલે ઈશ્વરની જે યોજના છે એ પ્રભુએ બેઝિકલી આ 2 જણાથી આપણે જોઈએ ઈસુના જન્મની અંદર તો એને ઉપયોગમાં લે છે બંને વ્યક્તિઓ. પછી આપણે જોઈએ છે કે માગી લોકો પણ દર્શન જુએ છે, ભરવાડ લોકોને પણ એ થાય છે, એ બધી જ બાબત આવે છે. પણ અહીં આગળ લખવામાં આવ્યું છે કે એક કુમારિકા. હવે વર્જિન શબ્દ છે કુમારિકા. એ કુમારિકાના બધા બહુ ઇન્ટરપ્રિટેશન થતા હોય છે. જેણે લગ્ન ના કર્યું હોય એ કુમારિકા કહેવાય. પછી એ કોઈ પણ ઉંમરના હોય, સ્ત્રી કોઈ પણ ઉંમરની હોય, પણ જેણે લગ્ન ના કર્યું હોય તો એ કુમારી કહેવાય. પણ અહીં આગળ જે છે મરિયમ, એ તો એક બહુ જ નાની ઉંમરની નાજુક છોકરી. અહીં જે વર્જિન છે એ કેવી વર્જિન છે? હવે મેં કહ્યું કે કોઈ લગ્ન ના કર્યું હોય એટલે કુંવારી હોય. 2-3 પ્રકારથી કુંવારાપણું છે. એક તો શરીરનું કુંવારાપણું, શરીરનું કુંવારાપણું એટલે કૌમાર્યની વાત છે સ્ત્રીના. બીજી વસ્તુ છે કદાચ શરીરથી કુંવારી હોય પણ મનથી ના હોય, એટલે મનનું પણ કુંવારાપણું. એણે કોઈ પુરુષને જાણ્યો નહોતો, પણ એના મનમાં યુસુફ સિવાય બીજું કોઈ વ્યક્તિ નથી, એટલે એનું મનના કુંવારાપણા. ઘણીવાર એ વસ્તુ છે કે શરીરનું કુંવારાપણું હોય પણ મનનું ના હોય. મન તો કોઈની સાથે મળી ગયું હોય. પણ અહીં આગળ આની જે આખી એ જોઈએ છે કુંવારાપણાની વ્યાખ્યા, એ બહુ અદ્ભુત છે. ઈશ્વર એવી વ્યક્તિઓને અહીં આગળ પસંદ કરે છે અને એની જે તારણની યોજના છે એની અંદર એ લોકોને સામેલ કરે છે. અને જ્યારે આ બધી બાબતો મરિયમે સાંભળી ત્યારે શરૂઆતે ગભરાઈ, વિચારવા લાગી. અને મરિયમે તેને કહ્યું કે હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે થાવ. યુસુફના માટે પણ ત્યાં આગળ એણે જ્યારે એને કહેવામાં આવ્યું ત્યારે એ પોતાની સ્ત્રીને તેડી લાવવાને માટે તૈયાર થયો. ભલા મિત્રો, આજે તમને એ કહું કે આપણે સેલિબ્રેશનના પાર્ટની અંદર બધું બહુ રોકાણ કરીએ છીએ, બધી જ બાબતનું રોકાણ કરીએ છીએ. ઘણા લોકો પહેલાં એવું કહેવાતું હતું, અમે જ્યારે એમ્બાયફમાં હતા ત્યારે
એવો સંદેશ આમ કે ડી ફોર ડાન્સ, પછી ડી ફોર ડ્રેસ, ડી ફોર ડિનર, બધા ડી. અમે જ્યારે બહુ યુથમાં જઈએ ત્યારે એવું કે નાતાલ એટલે ડી ફોર ડાન્સ. કદાચ મેથોડિસ્ટ ચર્ચમાં એટલું એનું એ ઓછું છે, પણ બીજા બધા ચર્ચોની અંદર હશે. ગુજરાતી સમાજમાં એ બધું ઓછું છે, પણ ડી ફોર ડાન્સ. પછી ડિનર તો સ્વાભાવિક છે, બરાબર. ડ્રેસ એ પણ, અને બહુ શોખીન માણસ હોય તો ડી ફોર ડ્રિંક્સ બી થઈ જાય. પણ અમને એવું કહેવામાં આવ્યું કે ડી ફોર ડેડિકેશન. ક્રિસમસની અંદર જે ડેડિકેશન છે એ આ લોકોનું જોઈએ છે, અને જ્યારે તમારું ડેડિકેશન હશે મંડળી તરીકે, ત્યારે આપણે ઈશ્વરની જે મહાન તારણની યોજના છે એનો હિસ્સો આપણે બનીએ છીએ. અને આજે હું કહું મિત્રો, આપણે પ્રભુએ એટલા માટે પસંદ કર્યા છે, મંડળીને પ્રભુએ એટલા માટે પસંદ કરી છે કે એ મંડળી દ્વારા પ્રભુનો મહિમા થાય, એ મંડળી દ્વારા ઈશ્વર પિતાને માન, મહિમા અને ગૌરવ મળે, અને ઈશ્વર પિતાના નામને ધન્યવાદ મળે. છેલ્લી એક કલમ કહું અને હું સંદેશ પૂરો કરીશ. એફએસસી અને મંડળીને પાઉલે પત્ર લખ્યો, એનો 3જો અધ્યાય, અને મંડળી વિશે પાઉલ શું કહે છે આપણે જોઈએ. મહેરબાની કરીને જો બાઇબલ છે તો ખોલો. બહુ સુંદર વિચાર છે અને પ્રભુનું એ છે. એફએસસી 3 અને એની અંદર 10 અને 11 કલમ જો જુઓ, 191 નંબરનો પેજ છે. જેથી જે સંકલ્પ તેણે સનાતન કાળથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કર્યો, તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને, અધિકારીઓને દેવનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય. દેવનું બહુ પ્રકારનું જ્ઞાન, દેવનું જે જ્ઞાન છે, વિશાળ જ્ઞાન છે, એને મંડળી દ્વારા જાણવામાં આવે. અને એટલે મિત્રો, આપણે જ્યાં સુધી આપણે પાર્ટ ઓફ સેલિબ્રેશન છીએ ત્યાં સુધી આપણે કોઈ અસરકારક ભૂમિકા એ અદા કરી શકીએ એમ નથી. પણ પાર્ટ ઓફ ગોસ્પલ બનીશું અને વિશ્વની અંદર તો આપણે અસરકારક બનીશું. ડૉક્ટર બિલી ગ્રેહામ સાહેબે એક એમની બુકની અંદર સ્ટેટમેન્ટ કરેલું કે હું ઈસુના સમયમાં જન્મ્યો હોત એના કરતાં હું અત્યારે જન્મ્યો છું એ વધારે સારું છે. એટલે હું વિચારવા પડી ગયો કે સાહેબની જગ્યાએ હું હોય તેમ તો હું ઈસુના સમયમાં જન્મ્યો હોત તો ધન્ય થઈ ગયો હોત. અને બેઠેલા બધા એવું જ કહે કે જો હું ઈસુના સમયમાં જન્મ્યો હોત, હું ઈસુના સમયમાં જન્મી હોત તો હું ધન્ય થઈ ગયો હોત. ઈસુને જુઓત, કદાચ ઈસુના હાથે મારો કોઈ ચમત્કાર થાત, ઈસુનું વાણી સાંભળત, એમનું વચન સાંભળત, તો સાહેબ આવું કેમ કહે છે? પણ એ તો બહુ મોટા ઇવેન્જલિસ્ટ, અને એટલે એમના હું સંદેશા ઘણા સાંભળું છું યુટ્યુબ પરથી, મને જ્યારે સમય મળે ત્યારે. એમણે એટલા માટે એવું કહ્યું કે ઈસુના સમયની અંદર જે સુવાર્તાના રસ્તાઓની મર્યાદાઓ હતી, એક ગાંવ જવું, 2 ગાંવ જવું, કેટલી મર્યાદાઓમાં, આજે પ્લેનથી જઈ શકાય છે. એમણે એવું કહ્યું. અને આ તો એમનું બહુ પહેલાંનું સ્ટેટમેન્ટ છે. પણ અત્યારે તમારી પાસે ઇન્ટરનેટ છે ને, તમારી પાસે એ સૌથી મોટું એક સાધન છે. એટલે એમણે એમના સમયમાં કહ્યું કે અમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એટલી બધી સાધનો, વ્યવસ્થાઓ છે, એટલી બધી ભાષાઓ છે, એટલી બધી કોલેજો છે, એટલી બધી સેમિનરીઓ છે, એટલા બધા બાઇબલના વર્ઝન છે, જેનાથી અમે ગોસ્પલને બહુ અસરકારક રીતે જાહેર કરી રહ્યા છીએ. ઈસુના સમયની અંદર અત્યારે તો કેટલું ફટાફટ લખાઈ જાય નહીં, ત્યારે તો કેવી રીતે લખતા હતા બધું જાણીએ છીએ આપણે.
એટલે એમણે એવું કહ્યું, બીજો કોઈ અર્થ નહોતો. તો આપણે એ જમાનાની અંદર છીએ. સાહેબ જે કદાચ જે સમયે સ્ટેટમેન્ટ કર્યું છે એના કરતાં પણ એડવાન્સ સમયની અંદર આપણે છીએ, એના કરતાં પણ વધારે આધુનિક જમાનાની અંદર છીએ. ત્યારે હું એવું માનું છું કે પાર્ટ ઓફ સેલિબ્રેશન ની જગ્યાએ આપણે કદાચ એ સુવાર્તાનો વાહક, સંદેશ વાહક તરીકે મંડળી કામ, અને એ લખ્યું છે સંત પાઉલે એફિસની મંડળીને કે દેવનું બહુ પ્રકારનું જ્ઞાન એટલે શું? ગોસ્પલ છે. અને આજે ગોસ્પલ એ સંઘર્ષ કરી રહી છે મિત્રો. આપણે જોઈએ છે અત્યારે વાતાવરણ બદલાઈ રહ્યા છે, પણ આપણે પ્રાર્થનાઓમાં રહીએ. કાંઈ ના કરી શકીએ, પ્રાર્થનાઓ કરી શકીએ છીએ મંડળીઓ તરીકે. અને મેં કહ્યું કે જે આજે મિશન સન્ડે છે, અને એટલે મારે મિશનરી મેસેજ આપવો હતો. તમને એ કહું કે જેમ બે વ્યક્તિઓને બનાવ્યા, એ લોકો એ ગોસ્પલનો એક પ્રભુની વૈશ્વિક યોજનાનો પાર્ટ બન્યા. તમે, તમારું પરિવાર, તમારી મંડળી એ બની શકે છે. અને એટલા માટે ગુજરાત રિજનલ કોન્ફરન્સની અંદર પણ મેથોડિસ્ટ મિશનરી મુવમેન્ટની યોજના છે. એ આપણી એક વ્યવસ્થા છે, અને વ્યવસ્થા દ્વારા કામ થઈ રહ્યું છે. આપણે એના માટે પ્રાર્થના કરીએ. દરેક ચર્ચ કરી રહ્યું છે. આ મંડળીએ તો અદ્ભુત કામ કરેલું છે ભૂતકાળમાં મિશનરી કાર્ય. એની તો હું આજે પણ કદાચ એના લીધે હું તમારી પ્રશંસા કરી શકું છું, કારણ કે હું પોતે શાકબારા બધે વિઝિટ મેં કરી છે. મેં જોયું છે ત્યાં જે ચર્ચો, જે ચર્ચ છે આજુબાજુમાં જે કામ છે, બધા ગામોમાં હું ગયો છું. એટલે મને ખબર છે કે એક નાની શરૂઆત પણ એ કેટલું અદ્ભુત કામ. અને હજુ પણ તમે, આજે મેં હમણાં વાઘોડિયાની વાત કરી, ત્યાં પણ સરસ કાર્ય થયું છે. જયાનંદભાઈ સરસ કામ કરે છે, અને આવનાર દિવસોમાં એ વિસ્તારમાં વધારે કામ થાય, દરેક મંડળીઓ દ્વારા પ્રભુનો મહિમા થાય. અને એટલા માટે આજે પ્રભુ આપણને એના મહિમાનો એક હિસ્સો બનાવીને વાપરે, આશીર્વાદિત કરે તમને. ફરી એકવાર આ સમય માટે હું પ્રભુનો આભાર માનું છું, આપ સર્વનો આભાર માનું છું. આપે અમારો આવકાર કર્યો, મારા મિસિસનો, અને જે ફૂલો આપ્યા એના માટે પણ અમે પ્રભુનો આભાર માનીએ છીએ. મારો દીકરો જ્યારે અહીં હતો, એ એન્જિનિયરિંગમાં ભણતો હતો, ત્યારે એ રાત્રે ઓનલાઈન મારી જોડે બીજા દિવસે વાત કરે. ઘણા બધા લોકોને એ ઓનલાઈન સુવાર્તાની વાત કરતો હતો. ઘણા લોકો એને ઓળખે છે, એલેક્સને. અને એ સુવાર્તાની વાત એ આપતો હતો, ઇવન પાકિસ્તાન સુધી, અને બીજા બધા લોકો સાથે પણ એનું કન્વર્સેશન હતું. કેટલાક પ્રશ્નો એને થાય ત્યારે એણે મને પૂછ્યા છે કે પપ્પા આવો એક મારી પાસે ક્વેશ્ચન આવ્યો છે. એટલે કહેવાનો મતલબ છે કે આપણે એક કુટુંબ તરીકે, હું એકલો સેવા કરું છું એવું નહીં, આપણે આપણું પરિવાર તરીકે સેવા કરીએ, પરિવાર તરીકે આ કામમાં જોઈન્ટ થઈએ. એ બહુ જરૂરી છે. એવું જ નહીં કે તમારા દીકરા દીકરીઓ પાદરી બને, સુવાર્તિક બને, એ જરૂરી નથી. હા, તમે સુવાર્તિક માનસ ધરાવો, એ બહુ જરૂર. હું તો માનું કે સુવાર્તિક બનવું, મિશનરી બનવું, એની સાથે સાથે કદાચ જો તમે મિશનરી પર તમે મિશનરી વિચારધારા જ્યારે ધરાવો છો, એક મંડળી તરીકે પાસ્ટરેટમાં બેસો છો, ત્યારે જો તમે મિશનરી વિચારધારા સાથે બેસો છો તો ચોક્કસ પ્રભુને મહિમા મળશે. પ્રભુ આપ સર્વને ખૂબ આશીષ આપે. પ્રભુ આપ સર્વને તેની સંભાળ નીચે રાખે. ગોડ બ્લેસ યુ. માનનીય ડીસુ સાહેબનો આપણે આભાર માનીએ છીએ. આપણી મંડળીમાં પધારે, આપણું આમંત્રણ સ્વીકારીને, અને આપણને ઉત્તેજન મળે, મિશનરી ઉત્તેજન મળે માટે વચન આપ્યું છે. આપણે વચન માટે ડીસુ સાહેબનો આભાર માનીએ છીએ. બેન આપનો પણ આભાર માનીએ છીએ. ડીસુ સાહેબને આપણે પ્રેમ ભેટ આપીશું, ને ટ્રેઝરર અમિતભાઈને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે અને સાહેબને ભેટ આપશે. સાથે સાથે મહિલા મંડળ તરફથી વધસ્તંભ પણ ભેટ આપીએ છીએ. સાહેબ આગળ આવો.
અત્યારે આપણે મિશનરી દાનાર્પણો લેવાના છીએ. થોડી વ્યવસ્થા સાંભળશો. 3 બાબતો છે. એક તો મિશનરી દાન આગળ આવીને નાખવાનું છે, એ તમે પહેલાં નાખશો વાયર ગીત ગાય દ્વારે. પછી એ પૂરું થાય પછી કારભારીઓ દાન લેશે, અને એ જ દરમિયાન કારભારીઓ દાન લઈ લે પછી સભાસદપાણા અને દફતર સમિતિ અને બીજા કોઈ સ્વયંસેવા એમને આપવા માગતા હોય, ખાસ કરીને લિટરેચર્સ જો આગળ હાજર હો તો તમે આ સમિતિને મદદ કરી શકો છો અને બધાને પ્યાલીઓ પહોંચાડી શકો છો. અને તેથી હું કહીશ કે હવે જેઓ પૂર્ણ સભાસદ છે મંડળીના અને અન્ય મંડળીમાંથી કોઈ આવ્યા છો ને પૂર્ણ સભાસદ છો ને પ્રભુ ભોજન લેવા ઈચ્છા છે તો તમે ઊભા થશો અને તમે ઊભા થઈને જ્યારે પ્યાલી તમને આપવામાં આવે ત્યારે લેશો તેવી વિનંતી છે. તેથી 3 બાબતો. પહેલાં આગળ આવીને તમે મિશનરી દાન નાખશો જે ડિસ્ટ્રિક્ટમાં જશે. આ બધા જ દાન આજના બંને દાનો મિશનમાં જવાના છે, ડિસ્ટ્રિક્ટ સેવા માટે, ડિસ્ટ્રિક્ટના મિશન કાર્ય માટે. એટલે પહેલું મિશનરી દાન લેવાશે આગળ, ત્યાર પછી કારભારીઓ દાન લેશે, એ પણ મિશન કાર્ય માટે જશે, અને ત્યાર પછી પ્રભુ ભોજનની પ્યાલી તમને આપવામાં આવશે. વાયર દરમિયાન એનું એ જ ગીત ચાલુ રાખશે. 3 દરમિયાન હું કહેતો રહીશ ક્યારે કોને જવાનું. એટલે પહેલાં આપણે આગળ
ભલામણને વપરાય એ માટે પ્રભુ મારો સમય શક્તિ આનંદો સામર્થ્ય જ્ઞાન બુદ્ધિ બધાનો ઉપયોગ કરજો મારા કુટુંબોને મારી સગવડો પર તમે વાપરજો અને આપણા સર્વને તમારો આશીર્વાદ આપજો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થીએ છીએ આમેન. ત્યારે મેળવી લેશો અને ત્યાર પછી માન્ય ઈસુ સાહેબ આપણને અર્પણની પ્રાર્થના દોષ પ્રભુની ક્રિયામાં રાણું પાડવાનું લાગી માન્ય ઈસુ સાહેબ આપણને અર્પણની પ્રાર્થના દોષ ત્યાર પછી સૂચના આપવામાં આવે પ્રમાણે આપણે ભોજનમાં ભગીરથ બનીશું. તેરમું પાનું કાઢીશું. તેરમું પાનું કાઢીશું. પેજ નંબર 13 પર આપણે જઈએ. હે પ્રભુ અમારા પરમ પિતા, સર્વ સંમત સનાતન પરમેશ્વર, તમે અમારા પર અપરંપાર દયા કરી અને તમારા એકાકી પુત્રને મોકલી આપ્યા, જેથી અમારી મુક્તિ માટે તે ક્રૂસ પર તે પાપ નિવારક બલિ બની જાય, મૃત્યુને વરે અને અમને છોડાવી લે. અને એમ જ એ અમારા સ્વામી, અમારા પ્રાણના પ્રાણેશ્વર, ઉદ્ધારક ક્રૂસ પર બલિ બની ગયા. એમ આ એમના એક વેળાના અર્પણ દ્વારા આખી આલમના સમુદાય પાપ માટે તે એક પૂરેપૂરું નિષ્કલંક અર્પણ બની ગયા. તેમણે પોતાના મહામૂલ્યવાન મૃત્યુ કાયમનું સંભાળણ સ્થાપ્યું અને પોતાની પવિત્ર સુવાર્તામાં અમને આદેશ આપ્યો કે મારા પુનરાગમન સુધી આ મારું સંભાળણ તમે પાડ્યા કરો. માટે ઓ પરમ દયાળુ પિતા, આ અમારી વિનમ્ર વિનંતી સાંભળો અને એવી કૃપા કરો કે તમારા આ એકાકી પુત્ર અમારા ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્થાપેલા પવિત્ર સંભાળણ પ્રમાણે અમે તેમના દુઃખો અને મૃત્યુના તેમજ તેમના પુનરુત્થાનના પવિત્ર સંભાળણમાં આ રોટલી અને આ દ્રાક્ષરસ ખાઈએ તથા પીએ અને ખ્રિસ્ત અમારા પ્રભુ દ્વારા ખ્રિસ્ત અમારા પ્રભુના દૈવી સ્વભાવના અમે ભાગીદાર બની શકીએ. કારણ જે રાત્રે તેમને પકડાવી દેવામાં આવ્યા એ જ રાત્રે તેમણે રોટલી લીધી, સ્તુતિ વચન ઉચ્ચારીને ભાગીને પોતાના શિષ્યોને આપીને કહ્યું, લો ખાઓ, આ મારું શરીર છે, એ તમારા માટે આપવામાં આવ્યું છે, મારા સંભાળવા આટલું કરતા રહેજો. અને એ જ પ્રમાણે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, સ્તુતિ વચન ઉચ્ચારીને શિષ્યોને આપ્યો અને કહ્યું, તમે સૌ એમાંથી પીવો, કારણ આ પ્યાલો નવા કરારનું મારું રક્ત છે, તમારે તેમાં
તમારે માટે માગવામાં આવેલું આપણા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર તમારા આત્મા અને શરીરને સર્વકાળના જીવન સુધી સંભાળી રાખો. તો ખ્રિસ્ત તમારા માટે મૃત્યુ પામ્યા અને સંભાળના અર્થે આ ખાઓ. એ પ્રમાણે તમારી બીજું પણ ખોલીને પ્યારીમાં દ્રાક્ષરસ બહાર કાઢશો અને જ્યારે સાહેબ વાંચન કરે અને પીવાનું કહે ત્યારે તમે દ્રાક્ષરસ પીશો. તમારે માટે મેળવવામાં આવેલું આપણા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત તમારા આત્મા અને શરીરને સર્વકાળના જીવન સુધી સંભાળી રાખો. તો ખ્રિસ્ત તમારા સાથ મૃત્યુ પામ્યા અને સંભાળના અર્થે આપ્યો. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારા લોકો કોઈ રીતે લાયક નહીં, પણ ઈશ્વરે અમારા પર દયા કરી અને અમને બચાવી લીધા. પોતાનું રક્ત પીવડાવ્યું, પોતાનું શરીર ભંગાવ્યું અને અમને ઉદ્ધાર આપ્યો છે, ધારણ આપ્યું છે, માફી આપી છે, અનંત જીવનનો માર્ગ પર ચઢાવ્યા છે. અમે આભાર માનીએ છીએ. માટે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે ફરીથી ડિસેમ્બરના પ્રથમ રવિવારે એને યાદ કરીને, એમને પ્રેમને યાદ કરીને અમે આ ભાગીદાર બન્યા છીએ. ત્યારે પ્રભુ અમને સામર્થ્ય આપ્યું છે કે તમારા મહિમાનો માટે વપરાય અને અમારા અનંત જીવનની યાત્રા સફળ થાય એવી અમારી પ્રાર્થના છે. એના આવવાની રાહ અમે જોઈએ છીએ. ત્યારે પ્રભુ અમને સર્વને આ ભોજન પણ તૈયાર કરો, બીજા સર્વ કૃપાના સાધનો પણ તૈયાર કરો અને તમારા મહિમાનો માટે રાહ જોવાના માટે અમારી મદદ કરો. ફરીથી આ સંગત માટે ભોજન માટે આભાર માનતા અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. જાહેર કરો સાંભળીએ. આજે આપણે પ્રભુની કૃપાથી માન્ય ઈસુ સાહેબની હાજરીમાં અને ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટિસ્ટ માન્ય આનંદબેનની હાજરીમાં મિશન સન્ડે ઉજવી શક્યા તે ચીજનો પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રભુના પ્રેમ વિશે આપણે જે વચન સાંભળ્યું અને આપણે બધાની ફરજ બને છે કે આપણે સુવાર્તાના મિશન કાર્યોમાં આગળ વધીએ ને એને ટેકો આપીએ અને પ્રભુ આપણા સુવાર્તાના કાર્યો આશીર્વાદિત કરે. સાહેબે આપણને યાદ કરાવ્યું કે સાકારમાં આપણે સેવાઓ કરી હતી, મંડળીઓ સ્થાપી હતી અને એ કાર્ય પ્રગતિમાં છે. પણ આપણે કોન્ફરન્સને સોંપી દીધું. અત્યારે આપણે નવો પ્રયત્ન કરીએ છીએ પ્રભુસર વિસ્તારમાં. પ્રભુ એને પણ આશીર્વાદિત કરે. આપણે સુવાર્તા પંચાયત સમિતિ જરૂરભાઈની આગળ નીચા કાર્ય કરે છે. પ્રભુ એને આશીર્વાદ આપે અને નવા વર્ષમાં ખૂબ કાર્ય થાય. પ્રભુનો મહિમા થાય એવી આપણી આશા અને પ્રાર્થના છે. આપણી ભજન સેવાઓ મને તે પ્રમાણે મળશે. ગુજરાતી સવારે 9 વાગે, અંગ્રેજી સાંજે 6 વાગે મળે છે. એ પ્રમાણે મળશે. આવતો રવિવાર, આગમનનો ત્રીજો રવિવાર, આપણે આનંદની મીણબત્તી સળગાવીશું ને એ રીતે પ્રભુના વચનમાં આપણે ભાગ લઈશું. ત્યાર પછીનો રવિવાર એટલે આગમનનો ચોથો રવિવાર 19મી ડિસેમ્બરે આવશે. એ દિવસે વ્હાઇટ ગિફ્ટ રવિવાર છે. આપણી ભેટો આપણે જરૂરિયાતવાળા કુટુંબો માટે લાવીએ છીએ અને તેથી આપણી જે કંઈ ભેટો છે, કપડાં, વસ્તુઓ જે કંઈ આપવા માંગો છો જરૂરિયાતવાળા કુટુંબો માટે, તો પેક કરીને લાવશો, છૂટું લાવશો નહીં. ઢાંકીને કશું કાગળ લઈને કે કાગળ લઈને સરસ પેક કરીને તમારી ગિફ્ટ લાવશો અને આગળ લાવી મૂકશો. તે વિનંતી છે. ખાસ કરીને રોકડા પણ આપણે લેવાના છીએ અને આ રોકડ દાન આપણે વિશેષ હેતુ માટે લેવાના છીએ. જે રોકડ દાન આવશે એ શ્રીમતી લતાબેન ડેનિયલ ડે છે અને એમની પૌત્રી સ્તુતિ કે જે અનાથ બની ગઈ અને આ વિધવા દાદીની પૌત્રી એને બનાવી શકે વિધવા દાદી અને એના
લતિકાબેન શૈલેષ વડાગડે, જેમના પતિ શૈલેષભાઈનું બાયપાસ સર્જરી કરવામાં આવી નિગમ હોસ્પિટલમાં. આપણે બધાએ પ્રાર્થના કરી, પ્રભુએ એમને નવું જીવન આપ્યું છે અને તેઓએ આભારનો પત્ર મંડળીને લખ્યો છે. આપણે જાણ્યું પ્રમાણે રીનાબેન મહેકભાઈ વણીના મમ્મી પ્રેણીબેન શાહ પ્રભુનો ગઈકાલે ઉગી ગયા. આજે 11:30 વાગે બંદીથી મણિનગર અમદાવાદમાં હશે. પૂર્ણ માટે પ્રાર્થના કરશો તેવી એમને વિનંતી કરી છે. વેલફેર સમિતિની જાહેરાત છે. પ્રમુખ સુમિતભાઈ પોપે કહ્યું છે કે આજે જન સેવા પછી આપણી સમિતિ મળશે. સર્વ સભ્યો રોકાશો તેવી વિનંતી કરવામાં આવી છે. અગાઉ જાહેરાત આપી એ પ્રમાણે 12મી તારીખે મહિલા મંડળ દ્વારા બપોરે 2 થી 5 ગરબા હરીફાઈનું જે આયોજન કર્યું છે, 30 અને 31 ઉપરનાની જાહેરાત દ્વારા આપવામાં આવી છે. તમે એની તૈયારી કરશો અને ભાગ લેશો તેવી વિનંતી કહેતા મહેરબાની કરી છે. મહિલા મંડળ બીજી પણ આનંદની જાહેરાત છે કે દર વર્ષની જેમ તેઓ નાસ્તા બનાવશે, સ્વાદિષ્ટ સ્વચ્છ પૌષ્ટિક નાસ્તા. અને 22મી તારીખે બુધવારે ચર્ચ કોમ્પાઉન્ડમાં સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન અને સાંજે 5 થી 7 દરમિયાન બેસશે. તમે આ નાસ્તા ખરીદશો અને ઉત્તેજન આપશો એવી મહિલા મંડળના પ્રમુખ તરફથી જાહેરાત છે. એમવાયએફની પણ અગાઉ આપી પ્રમાણે 26મી ડિસેમ્બરે એમવાયએફ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ ભાગ લેશો અને જુવાનોને સપોર્ટ કરશો તેવી વિનંતી કરવામાં આવી છે. સમર દાસ અને ટીમ તરફથી આ જાહેરાત છે. મેટ્રોલિસ્ટની પણ જાહેરાત છે. છાપીને પણ તમને આપવામાં આવશે. ગીત સંગીત સ્પર્ધા 29મી તારીખે બુધવારે સાંજે 4:30 થી 10:30 સુધી આ કાર્યક્રમ હશે. અને બધા જ મિત્રો તમે ભાગ લઈ શકો છો. માર્ટિન પ્લાનના વિનર છે અને પ્રમુખ સુધીભાઈ મસીહનો સંપર્ક કરશો અને બધા ડિટેલ્સ તમે મેળવશો તેવી વિનંતી કરવામાં આવે છે. યુનાઇટેડ ક્રિશ્ચિયન એસોસિએશન ના એન્ટ્રી થોમસ અને નિલેશ પુરોહિત તરફથી જાહેરાત છે કે 23મી તારીખે એક નાતાલનું સરઘસ નીકળવાનું છે અને તે સામંજસ્ય નીકળશે અને સેન્ટરની ચર્ચે પૂરું થશે. સાંજે 400 જેટલા ભાઈ બહેનો ભાગ લેશે અને વિવિધ એમાં આકર્ષણો પણ છે. તમે પણ એમાં ભાગ લેશો એવી વિનંતી એમણે કરી છે. એ તમે યાદ રાખશો. સાથે સાથે ક્રિશ્ચિયન સમાજ સેવાના નયનભાઈ પટેલે પણ વિનંતી કરી છે કે તૃતીય જીવનસાથી પસંદગી મેળો 28મી જાન્યુઆરીના રોજ આમેન ચર્ચ વૃંદાવનમાં રાખવામાં આવ્યો છે. તો તમે એમાં તેઓને જરૂરિયાત જીવનસાથીની તમે નયનભાઈ પટેલનો સંપર્ક કરશો એવી વિનંતી કરવામાં આવી છે. જેઓની બર્થડે છે તેઓ ભાગ લેશો. જેઓની બર્થડે છે વિશ હેપી બર્થડે. નામ અને મને એ પ્રમાણે સ્નેહલતાબેન ટેલર, રેચલ અમીશભાઈ, સુધીરભાઈ ઠાકોરના જમાઈ પ્રદેશ રમેશભાઈ. એ સિવાય જેમની બર્થડે છે જોયલભાઈ અને પાછળ બેન બીજા કોઈ હોય તો બેન છે સદાને હેપી બર્થડે કરો આશીર્વાદ આપે. સાથે સાથે જેમની લગ્નગાંઠ છે તેઓ પણ ભાગ લેશો. જેઓની લગ્નગાંઠ છે પ્રભુ તમને આશીર્વાદ આપવા પહેલા પ્રમુખ બેન દેશભાઈ પાછળ એલભાઈ બેન તમને પણ શુભેચ્છાઓ. બીજું કોઈ સુનિલ તો બસ થઈ ગયા વિના વિના તમને પણ અભિનંદન આપણા જે થાય છે પ્રતિ પણ લગ્નગાંઠ છે પ્રભુ પણ આશીર્વાદ આપે. કેવી ગોવાલા એમને ગૂગલમાં ડિઝાઇન લીડનું પ્રમોશન મળ્યું છે. આપણે એમના માટે પણ આભાર માનીએ છીએ. મદદ છે કેવી વધસોને અભિનંદન પાઠવીએ છીએ. આપણા ભાઈઓ આવ્યા પ્રદેશથી જઈ રહ્યા છે. ધનેશભાઈ સુશીલાબેન અને મોનિકાબેન સાથે જશે. એમને પણ વધસો તમારા માટે પણ પ્રાર્થના કરીશું. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, આ બધા ફલાવડી સાથે અમે તમારા તરફ દ્રષ્ટિ કરીએ છીએ. કારણ કે તમે ખૂબ કૃપા કરીને અમારા આશીર્વાદ આપ્યો અને તમારા મહેમાનો માટે સ્થિતિમાં આપણે મૃદુ પૂરું પાડ્યું. મુશ્કેલીમાં સહાય કરી અમે સ્તુતિ કરીએ છીએ. બાકીની જિંદગી પણ તમારી ભલાઈ અને દયા સદા એમની સાથે રહે.
અને જીવન સફળ થાય એવી અમારી પ્રાર્થના છે. તમારી કૃપા લગ્નગાર ઘણા ભાઈ બહેનો પર રાખો. સોનલ અને આશીષ મહેમાન જેઓ વ્યવસ્થા કરે છે એમને પણ આશીર્વાદ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. અને તમારી દયાને જીવનવાનું જીવન રહે અને તેઓ સુખી થાય એવી પ્રાર્થના કરીએ છીએ. એવી વિવાહને એમની પ્રગતિમાં સહાય કરજો એવી દુઆ આપીએ છીએ. અને ખાસ અમારા ભાઈ કનરેશભાઈ શીલાબેન એમના બેન મોનિકાબેન સાથે પ્રદેશ લઈ જશે અઠવાડિયામાં ત્યારે તમારી રક્ષા એમની બને, તમારી શાંતિ એમની બને. બધા ભાવો પર કૃપા એવી અમારી પ્રાર્થના છે. યોગેલા બધા જ ભાવોને આજ સવારે બર્થડેના આશીર્વાદ, લગ્ન જીવનના આશીર્વાદ, મુસાફરીના આશીર્વાદ, પ્રગતિના આશીર્વાદ અને તમારી કૃપાના આશીર્વાદ મળે એવી અમારી વિનંતી છે. આભાર માનતા સ્તુતિ કરતા ધન્યવાદ આપતા એમના જીવનો અને હવે પછીનું જીવન તમારા હાથમાં સોંપ્યું છે. તમે કૃપા ચાલુ રાખજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમેન. છેલ્લે હું વાયરને વિનંતી કરીશ. જો એમના કાર્યક્રમમાં આપણે જોશે ઇનામ વિતરણ એક નાનો કાર્યક્રમ છે. તમે યાદીઓ સાચવી રાખી હશે જે બધી એ કચરો એ તમે બહાર જાઓ ત્યારે બહાર ડસ્ટબિન મૂક્યા છે એનો કામ છે. તમે જરાક આગળ કોઈ ડસ્ટબિન હોય તો બધી કાઢીને ડસ્ટબિન પર નાખશો. લાવો તો લાવી દે. ચોખ્ખાઈ રાખશો. થેન્ક યુ. ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. ગયા રવિવારે અમે વાર્ડ સન્ડેની ઉજવણી કરી અને એની સાથે સૌ પ્રથમવાર ભજન સંઘના ગીતોની એક સ્પર્ધા રાખવામાં આવી અને ધોરણ 5 થી 12 ઉઘાડ ડિપ્લોમા અભ્યાસ કરતા બાળકોને માટે આ સ્પર્ધા હતી અને 21 જેટલા માતા પિતા એમના બાળકોને અમારી સાથે આ સ્પર્ધા માટે મોકલ્યા અને બહુ સારો પ્રતિસાદ અમને મળ્યો. જે મહત્વની બાબત અમે ત્યાં જોઈ એ તો એ હતી કે નિર્ણાયકોમાં નિલેશભાઈ જે સારોન મેથોડિસ્ટ ચર્ચ તથા ઇમાન્યુઅલભાઈ જે કનાન મેથોડિસ્ટ ચર્ચના સભ્યો છે અને વાર્ડના સભ્યો છે તેઓ આવ્યા હતા અને એમણે બહુ જ મહત્વની બાબત ત્યાં ધ્યાન દોર્યું કે અત્યારે જુવાનો બાળકો એ ખ્રિસ્તી હિન્દી ગીતો તરફ અને ભજન સંઘ જાણે કે ભૂલાઈ રહ્યું હોય એમ પણ આ સેન્ટેનરી ચર્ચના ક્વાયરે આ એક પહેલ કરી કે ભજન સંઘના જ ગીતોની સ્પર્ધા રાખી એ બહુ જ પ્રશંસનીય બાબત છે. અને ઈશ્વર પિતાનો આભાર માની છે કે માતૃમંડળી આખા ગુજરાતમાં આપણી માતૃમંડળી છે સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ અને અમને આ એક વિચાર આવ્યો અને એ વિચારના પાછળ પણ જે હેતુ હતો કે આપણું ભજન સંગ્રહ ભૂલાઈ ના જાય. કારણ કે ઘણી વખતે અમે સ્વીકારીએ છીએ કે માનનીય બાળક સાહેબ સુવાર્તિક સાહેબ એ એવા ગીતો અમને આપતા હોય કે એમને પોતે આવીને અમને શીખવાડવા પડે અને એ લાવવા અમે લેતા હોઈએ છીએ. ત્યારે અમે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આ સ્પર્ધાનું સફળ આયોજન થયું અને વાળના દરેક સભ્યોએ અને જે રોલ એમને આપવામાં આવ્યો તે અદા કર્યો. આ સમયે એ ગ્રુપમાં 3 ઇનામો છે. માનનીય ડીસુ સાહેબ, સ્વાતિક સાહેબ અને નવીન સાહેબને વિનંતી કરીશ આપ સાહેબ આગળ આવશો અને ઇનામ વિતરણમાં અમારી મદદ કરશો. જે ત્રીજા નંબરે એ ગ્રુપ એમાં ત્રીજા નંબરે જેમાં ધોરણ 5 થી 7ના બાળકો હતા શ્રુતિ મનોહર વલ્લવી તે ત્રીજા નંબરે આવે છે. હું નવીન સાહેબને વિનંતી કરીશ કે શ્રુતિને ઇનામ આપશે. ત્યારબાદ તૃતીય નંબર પર છે બ્લેસન સુવાર્તિક અને હું સુવાર્તિક સાહેબને જ વિનંતી કરીશ કે એમના પૌત્રને તેઓ ઇનામ આપશે. અને પ્રથમ નંબર આવે છે અંતરા ખંભાતા અને હું માનનીય ડીસુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપશે અંતરાને. એ ગ્રુપ જે 8 થી 10 ધોરણના બાળકો હતા એમાં ત્રીજા નંબર પર લીરોય ગોહિલ અને હું નગીન સાહેબને ફરી એકવાર વિનંતી કરીશ કે તેઓ ત્રીજા નંબરનો લીરોય આવ્યા ના હોય ને એમના કોઈ રિલેટિવ હોય તો પ્લીઝ તમે આવશો. ઓકે સેકન્ડ નંબર પર છે મેકવાન એનાન્સુ તેઓ આજે હાજર
હાજર નથી. કોઈ એમનો રિલેટિવ હોય અથવા ઓકે. ફર્સ્ટ નંબર પર છે આર્ચી ખંભાતા, અંતરા ખંભાતાના સિસ્ટર છે તેઓ આર્ચી ખંભાતા, અને હું વિશુ સાહેબને વિનંતી કરીશ કે ફર્સ્ટ પ્લેસ આપીને અને સી ગ્રુપ 11-12 ધોરણ તથા ડિપ્લોમાના વિદ્યાર્થીઓમાં ઓછી એન્ટ્રી માટે માત્ર એક જ તમે ફર્સ્ટ પ્રાઇઝ જ આપી છે, અને એ જાય છે શ્રેયા મનોજભાઈ ડાબી. અને ફરી એકવાર મિસ્ટર સાહેબને વિનંતી કરીશ ફર્સ્ટ પ્લેસનું ઇનામ આપશે. શ્રેયાના ભાઈ કે કોઈ સાબિત રહેશે. થેન્ક યુ વેરી મચ. આ સમય પાયણ આપવામાં આવ્યો. ગોડ બ્લેસ યુ. મંડળીની સાથે પ્રભુ